હા વરદા કે હાડા કાંડમુ કાકા આવી ગયા એને સમજાવી દો એ આપણે બકુડાને મમરાભાઈને અપમાનિત તહેવાર આપવાનો છે એટલે તમને ખબર તો છે રોજ આપણને સેટિંગ પૈસા લઈ જાય પણ હવે હું કામ આપો આવને ઢીડી નાખવી પણ આપણે ઈવડાને ઢીડી નાખ્યું ને તો ઈવડા કાલ પાછા છેતરવા આવશે આ તો હું છે એનું જાહેરમાં અપમાન કરવીને અપમાનિત તહેવાર આપીને પછી ફોનમાં વિડિયો બનાવીને બધાને મોકલી દેવાનો બધાને ખબર તો પડે બકુલભાઈ મમરાભાઈ કેવા માણસ છે પછી એને શરમ લાગશે ને તો આપણને છેતરવા નહીં આવે આ ઈ હાસુ તો તમારે ખાલી અમારે હારે રહેવાનું છે આ તે વાંધો નહીં આપો કોલ દો ગમે એવી મુશ્કેલી પડે ભયું નહીં જવાનું આ તે વાંધો નહીં જાય ના તો બકુડાને મમરાભાઈને બોલાય કે હાલો આપણે તૈયારી કરી આપણી જગ્યાએ નહોતું આવવાનું દુકાને બેહવાનું હતું તમારે દુકાને બેઠા બેઠા ભાગ ખાઈ જાઓ આ પૈસા તો આપતા નથી પણ દુકાને કોઈ વસ્તુ લેવા આવશે તો પણ વસ્તુમાં નફો ન મળે ને એટલે તમે ભાગ ખાઈ જાઓ તો હાલો ભાવનગર આટો મારી આવી પૈસા છે તમારી પાસે તમે સવા નહીં મારી પાસે 150 રૂપિયા પડ્યા તો લેવા જો તો ભોળાદાદાની વાડીએ જઈ હાલો ભોળાદાદાને છેતરવી પણ એક વાર તો ભોળાદાદાના માણસને 50 રૂપિયાનો ભાગ આપી દીધો હવે ભોળાદાદાને છેતરવા જાવ ને તો આપણે બેને ઢીડી રાખશે બકુલભાઈ મમરાભાઈ હાલો તમને ભોળાદાદા બોલાવે હું કામ યા મે એવોર્ડ નું આયોજન કર્યું ને એટલે સન્માન કરવાનું છે હે સન્માન સમારોહ રાખ્યો હા કઈ જમવાનું રાખ્યું હા હે તો જવાનું છે હાલો હાલો વાહ તારા માણસ તો બકુલ ને મમરાને બોલાઈને આવ્યો તો લે ફોન વિડિયો ઉતારજે એ હારું ભોળાદાદા બધી તૈયારી થઈ ગઈ હા હે ભોળાદાદા બોલે ઓય ઉપર થી તો જરા તમે શાંતિથી બેહો તો ખરા હમણાં ખબર પડી જાય ઠીક ભોળાદાદા કાર્યક્રમ ચાલુ કરો એ હારું તો ભાઈઓ તથા ભાઈઓ શાંતિથી સાંભળજો અમારું એક નાનકડું ગામ છે એમાં બધા શાંતિથી રહે છે એમાં બે છોકરા છે એને અમારા એવોર્ડ આપવો છે ઈ બે છોકરાનું નામ છે એકનું નામ બકુડો અને એકનું નામ મમરો હે લે બોલો અમને એવોર્ડ આપવાનો છે હા તો તારા કીધું તો અમે તૈયાર થઈ આવે અને બધું તાત્કાલિક ગોઠવો હું 5 માં ભણતો ને ત્યારથી મારું સપનું હતું મેં કીધું મને એવોર્ડ મળે તો સારું મને બકુલભાઈ એમ જ લાગતું કોક મારું સન્માન કરે તો સારું એ લે પણ સપ્પર હુકા નાખો એવોર્ડ આપો એ તમે સપ્પર ને લાયક છો હે તમે તો અમારું અપમાન કરો છો હું આ તો તમારું અપમાન કરવા તમને બોલાવ્યા પણ અમારું અપમાન હુકામ કરવું તો રોજ અમને ક્ષેત્રે પૈસા લઈ જાવ કા રમે અમારી પૈસા લઈ જાવ કા એકબીજાને બધાડો કા અમને બધાડો પૈસા લઈ જાવ કોઈ દિવસ શાંતિથી ખાવાય નથી દેતા કા અમારી પાસે પૈસા ન હોય તો પૈસા લઈ જાવ કા તો આપણે જાહેરમાં હુકામ અપમાન કરો અમને કઈ દેતા હોય તો જાહેરમાં અપમાન કરી તો બધાને ખબર પડે ને તમે કેવા માણસો છો ઈ કે કાકા વિડિયો ચાલુ છે ને હા વિડિયો નો ઉતારતા ક્યાં વિડિયો ચાલુ રાખજે એ હાલો બકુલભાઈ હાલો ઓલા દાદા હવે તમે જોજો બકુલભાઈ મમરાભાઈ આપણી વાડીએ જ નહીં આવે વાડીએ તો હું ગામ મૂકીને વિયા જાય આ ઈ હાસુ આવું અપમાન કરવી તો પછી ગામ મૂકીને વિયા જાય ને ભાઈ ક્યાં ફોન બધાને વિડિયો મોકલી દો હે આમાં ક્યાં બકુલાના મમરાભાઈનો વિડિયો આવ્યો ક્યાંનો વિડિયો આવ્યો હે હું કે કાકા તમે કે તમારી બાજુનો કેમેરો હતો કેમેરો તો ફેરવાય ને પણ એ વિડિયો તો ઉતાર્યો તો પણ પેલા કહેવાય ને જો તો આમાં તમારો વિડિયો આવ્યો એમાં મને ન ખબર પડે વા હવે તો ગમતુંય બંધ થઈ ગયું હું તો હું જાહેરમાં આપણું અપમાન તો કર્યું પણ વિડિયો ઉતારી લીધો હવે બધાને વિડિયો મોકલશે તો આ ઈ હાસુ તો વિડિયો ડિલીટ કરાવવો પડશે તો હું નકર આપણે ક્યાંય જાલી એવા નહીં રહેવી તો હાલો બધાની માફી માંગવી અને ભલે પગમાં પડવું પડે પણ વિડિયો તો ડિલીટ કરાવવો છે આ ઈ હાસુ હાલો હાલો હે ઓલા તો પાછા આવે પાછા કેમ આવતા છે કોને ખબર દાદા અમે તમારી માફી માંગવી વિડિયો ડિલીટ કરી દો ને એકબીજાની સામે હું જાવ કહેતા હોય તો તમારા પગમાં પડવી ભલે તમે અમારું અપમાન કર્યું પણ અમારી એક રિક્વેસ્ટ છે વિડિયો ડિલીટ કરી નાખો પણ વિડિયો હું સાના મનો દે ને વિડિયો તો ડિલીટ થાય જ નહીં અમે તમને 150 રૂપિયા આપી વિડિયો ડિલીટ કરી દો ને 150 રૂપિયા હું ટેબલ ઉપર તમે પૈસાનો ઢગલો કરી દો ને તો વિડિયો ડિલીટ નહીં થાય એમ નહીં હાલે તમારે વિડિયો તો ડિલીટ કરવો જ પડશે તો અમારી એક શરત છે હું એ તમે ગામ મૂકીને વયા જાવ તો હું વિડિયો ડિલીટ કરી દઉં એક કામ કરો ફોન મને આપો હું તો બધાને વિડિયો મોકલી દઉં બાકી ગામ મૂકીને તમે નથી જવાના પણ વિડિયો આવ્યો જ નથી હે વિડિયો આવ્યો જ નથી ના ના ત્યાં કેહુડીએ વિડિયો તો ઉતાર્યો તો બાપા કેહુડી હું કે ભોળી હમણાં તો પાછું કોલ આપતું તું ઘડીક માતા બાથે મીડ્યું એ તું સાની મને મે ધમુખડી એમાં સમુખડી હું કે ભોળી ભોળી એ કેહુડી એ ભોળી એ સમુખડી તું ભાઈઓ ઓલા દાદા આમાં તો બકુલભાઈ મમરાભાઈ કરતા તો વધારે તમારું અપમાન છું તમને ભોળી એમ કીધું આ એ હાસુ